યસ, તો બસ હેમ્પર્સ ને હેમ્પર્સ આવતા રહે છે. મતલબ કે નવરાત્રી ચાલુ થાય એટલે જે બી બધાએ ગરબા ઓર્ગેનાઇઝ કર્યા હોય એટલે એ લોકો આવી રીતે ક્રિએટર્સને હેમ્પર્સ મોકલે કે તમે આવો એન્જોય કરો. કેટલી મોટી વાત ને કેટલી સારી વસ્તુ કહેવાય કે એક જાતનું ઇન્વિટેશન મોકલે છે. હવે કંકોત્રીમાં બી બધા આવતા નથી, ઓલા ફેમિલીવાળા ઘરે આપવા ના આવે, ઓલું મોકલી દે પોસ્ટ ને આ લોકો ઘરે આપી જાય ભાઈ. બસ એવી જ રીતે એક સરસ મજાનું મારી જોડે હેમ્પર હજુ એક આવ્યું છે. આગળ મેં તમને બતાવ્યા હેમ્પર્સ, હજુ એક છે માનો ગરબો. અને ખોલીને જોઈએ કે કેવા ટાઈપનું છે. જિંદગી ઘટાડે છે. કંઈક જોરદાર લાગી રહ્યું છે મને અંદર. અલા આ તો ઓલું કુલરમાં નહીં આજુબાજુ હતું એ છે લા. ઓ ભાઈ, આવી વસ્તુ તો કોઈ હજુ સુધી મને લાગતું નથી કે આપી હોય. મને તો ફર્સ્ટ ટાઈમ આવી મળી. સો આ છે ગરબો. ઓ ભાઈ સખત ભારે છે. સરસ મજાનું આ મૂકવા માટે પણ આપ્યું છે યાર. એટલું આ લોકોએ ધ્યાન રાખ્યું છે ને કે શું કહું તમને. સ્પેશિયલ મૂકવા માટે આવ્યું. અંદર બ્લર નથી દેખાતું. માનો ગરબો. આપણે હાથમાં જે બાંધીએ છે ને, શું કહેવાય ને, નાળા છડી. એ નાળા છડીથી બાંધેલું છે ભાઈ ભાઈ ભાઈ. માનો ગરબો. જય માતાજી. સાથીઓ આપણું સ્વસ્તિક. જય શ્રી કૃષ્ણ. ભાઈ બહુ જ ગમ્યું મને. એટલું બધું ગમ્યું છે ને કે હવે અને ખોલીએ. નાળા જડીથી વાગેલું હતું ભાઈ. મને તો આ કપડું પણ ગમ્યું. સો યસ, અને બતાવો જો અહીંયા આખું માનો ગરબો લખેલું છે. ઓ ભાઈ, ઓ ભાઈ સાહેબ. એટલે તમને ખ્યાલ આવ્યો એકચ્યુઅલીમાં શું છે? આ કોઈ ઝુમ્મર કે કોઈ કિચન નથી, બટ મારા ખ્યાલથી આ અહીંયા છે ને લખ્યું છે મારા ખ્યાલથી આ પાસીસ છે. જો આ ડે 1 નું હાથમાં પહેરવાનું, ડે 2, આ ડે 3, ડે 4, ડે 5, ડે 6. આટલું ક્રિએટિવ માઇન્ડ. અને તો ઓલું ઘોડિયામાં લગાવી દીધું છોકરા ઉપર નહીં, આમ ઓલું ગોળ ફેરવતા જો ઘોડિયામાં નાના છોકરાની ઉપર નહીં ઓલું ચકડોળ હતું આમ લટકતો આમ ફરે જોઈ રાખે. એટલું જોરદાર બનાવ્યું છે યાર. લિટરલી હાથમાં પહેરવાના પાસીસ છે. હવે જોઈએ આની અંદર શું છે. સો જોઈએ એની પહેલા આ કેટલી ડિટેલિંગથી આ ગોલ્ડન ને બધું કેટલું મસ્ત બનાવેલું છે યાર. કેટલું મસ્ત બનાવેલું છે. આ નોર્મલી ઘરે જે યુઝ કરીએ ને માટીની માટલી, ખરેખરમાં એ જ છે. હા, એટલે મતલબ કે આપણે કોસ્ચ્યુમ ડિઝાઇન ને બધું લેવા જઈએ ખબર માથે પહેરવા માટે, તો એ લોકો કંઈક સ્ટીલનું ને એવું બનાવતા હોય છે. પ્રોપર માટીની. અને જે ગરબો આપણે મેઇન માતાજીનો લાવીએ, ખરેખર બહુ જ જોરદાર. જોઈએ હવે અંદર શું છે. આખું માટલું ભરેલું છે આમ વજનદાર. સૌથી પહેલા દ્રાક્ષ છે, કાજુ બદામ. હવે તો બધું મને યાદ રહેશે. બદામ જ બનાવવા ભેગી રહી જાય. જેટલા બી એમ્પર આવ્યા બધા બદામ આવી જાય. યસ, સ્પેશિયલી. અને આ તો મારું ફેવરેટ છે, પિસ્તા. આ બધું મારી મમ્મી જોશે ને તો એ કાલ સવારમાં શીરો જ ના બનાવી નાખે, એટલે મારે છુપાડીને નાખવું પડશે. આ બધું વાપરી નાખશે, ક્રશ કરીને કંઈક બનાવી નાખશે કે સોજીન શીરો લે ખા. મમ્મી
જોડે ઓ બાપરે બાપ, નવરાત્રી કે દિવાળી સુધી ચાલે ને એટલા દીવા છે, જોરદાર દીવા છે, મસ્ત કોડિયા કહેવાય ને, કોડિયા. આ બધું છે ને, આ બધી વસ્તુઓ આપણી મમ્મીને પૈસા હશે ને તો ખુશ નહીં થાય, પણ આ બધું જોઈને ખુશ થઈ જશે કે હા કોડિયા કોડિયા છે. બીજું છે મારા ખ્યાલથી એક્સ્ટ્રા પાસીસ છે, આ માનો ગરબો જે આગળ તમને બતાવ્યા એ રીતના જ છે. પછી છે વાહ અંબાજીનો પ્રસાદ. હા ભાઈ, એક જ હેમ્પરમાં આટલી બધી વસ્તુ, એટલે હું શું કહું. હજુ તો ઓ ભાઈ આ બહુ સરસ છે. પેલું આમ કરીને ટીલ્લો બી કરાય અંદર, આની અંદર બી દીવો છે. નેક્સ્ટ ઓકે, મને લાગે છે આમાં પાસીસ હશે. એ બી કેટલું આમ જોરદાર બનેલું છે. અંદર નજીકથી બતાવો ભાઈ મારા નાળા છડી સાથે. એટલે એકદમ ફેન્સી નહીં, પણ જે આપણું જૂનું અને બધું યુઝ કરેલું છે પૂજાપાનો સામાન. ઓકે ઓકે, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. ઓકે ઓકે, ઓ ભાઈ પાસીસ તો મારી ભૂલ થઈ, મેં આગળ તમને બતાવ્યા, પણ આની અંદર આખું જાતે લખેલું કંઈક જોરદાર એક પત્ર છે, બહુ જ મસ્ત. ડન. હવે છે આટલું ડિટેલિંગ શું છે જોઈએ. કંકુ છે, અને યસ આ કંકુ છે તો આ ચોખા જ હશે 100%. વાહ ભાઈ, મને એટલું ગમી રહ્યું છે ને કે શું કહું. હું આમને ફોન કરીને કહેવાનું છું કે યાર બહુ જ ગમ્યું તમારું હેમ્પર. એક પેક કરેલું છે. હા, એકથી ચડિયાતી એક વસ્તુ છે, ગેસ કરો આમાં શું હશે. કેવી રીતે કરશે, તમે તો હાથમાં પકડી બી નહીં શકો. હું શું બતાવું ભાઈ, નજર ના લાગે એનું સુપર. જો શું મસ્ત છે ને કે. એન્ડ યસ આ લાસ્ટ બટ છેલ્લું છે આ. યાર ખરેખર મારી બર્થડેના દિવસે ગિફ્ટ ખોલતા એટલી મજા નથી આવી જેટલી આજે આવી રહી છે. જોઈએ આમાં શું છે. ભાઈ ખરેખર આજે નવરાત્રી થવા જઈ રહી છે, એનું નામ છે માનો ગરબો. અને ખરેખર મારા દિલથી કહું છું કે બહુ જ સરસ આ લોકોએ જે હેમ્પર આખું રેડી કર્યું છે, શબ્દો જ નથી મારી જોડે. થેન્ક યુ સો મચ. આવી જ રીતે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગણેશ.